મિત્રો સપ્તાહના પ્રથમ દિવસની સોના ચાંદીના ભાવની અપડેટમાં તમારું સ્વાગત છે। ઇઝરાયલ હમાસ યુદ્ધમાં શું ફરીથી થવા જઈ રહ્યું છે મોટો ભડકો। આવા સમાચાર આવતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં ઉલટફેર જોવા મળી ગયો। ફેડની મીટિંગ પછી સોનાના ભાવમાં સતત વધી રહેલા દબાણ વચ્ચે આ સમાચારે બાજી પલટી। સોના અને ચાંદીના આજના નવા ભાવ થયા જાહેર। નવા મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ઇન્સ્ટાગ્રામ ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો 22 દિવસમાં આંતરરાષ્ટ્રીય ચાંદીમાં 15% જેટલો તોતિંગ કડાકો બોલ્યા બાદ હવે ફરીથી ચમકારો જોવા મળ્યો છે। એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ફેડ મીટિંગ બાદ સતત દબાણ વચ્ચે સપ્તાહના પહેલા દિવસે ચાંદીના ભાવમાં આજે થયું છે કંઈક આવું। 24 કલાકના ચાર્ટમાં જોઈ શકાય આજે બજાર ખુલતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ચાંદી ઉછળી અને $27 સપાટી પાર કરીને ફરીથી આગળ વધતી જોવા મળી છે। આજે ગુજરાતના શહેરોમાં ચાંદી વેચાઈ રહી છે। આ ભાવમાં પ્રતિ 10 ગ્રામે 805 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 8050 રૂપિયા અને પ્રતિ કિલોએ 80,500 રૂપિયા બોલાઈ ગયો। ચાંદીનો ભાવ વિથ જીએસટી પાકા બિલમાં પ્રતિ કિલોએ 83,700 રૂપિયા બોલાયો। ચાંદીના ભાવમાં મજબૂતીનો માહોલ આજે જોવા મળ્યો। છેલ્લી 24 કલાકમાં પ્રતિ કિલોએ 1200 રૂપિયાના વધારા સાથે ચાંદી થઈ મોંઘી। મિત્રો ગ્રહોના અસલ રત્નો ખરીદો JK જેમ્સમાંથી ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વધુ માહિતી માટે કોમેન્ટ કરો। અને સોનાના ભાવની વાત કરીએ તો ઊંચા ઇન્ફ્લેશન ડેટા બાદ ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાનું મોડું શરૂ કરવામાં આવે તેવી વધતી સંભાવનાઓને લઈને દબાણ અનુભવી રહેલા સોનામાં ઇઝરાયલ હમાસ યુદ્ધ ક્ષેત્રમાંથી મોટા સમાચાર આવતા ઉલટફેર જોવા મળ્યો। ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધ વિરામની ચર્ચાઓને એ સમયે મોટો ધક્કો લાગ્યો જ્યારે ઇઝરાયેલી બંધકોને છોડવાના બદલામાં હમાસે ઇઝરાયલ સામે યુદ્ધ બંધ કરવાની મૂકેલી માંગણી ઇઝરાયલ દ્વારા ફગાવી દેવામાં આવી। ફરી જીઓપોલિટિકલ ટેન્શન વધવાના આ સમાચારે સોનાના ભાવને નવો સપોર્ટ પૂરો પાડ્યો છે। અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ગત સપ્તાહે કડાકા બાદ જીઓપોલિટિકલ ટેન્શન વધતા ફરીથી સંતુલિત થયેલો ડોલર ઊંચી સપાટી તરફ આગળ વધ્યો। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ગત સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં બે તરફી વધઘટ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવાયો હતો, પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ એક તબક્કે નીચામાં $2291 બોલાયા બાદ આંતરરાષ્ટ્રીય સોનામાં $30 થી વધુનો ઉછાળો જોવા મળ્યો। છેલ્લા એક મહિનાની સૌથી નીચી સપાટીએ સરકી બાદ આજે બિલ વગરના સોનામાં ફક્ત 8 કલાકમાં પ્રતિ 10 ગ્રામે 450 ને પ્રતિ 100 ગ્રામે 4,500 ના વધારા બાદ સોનું વેચાઈ રહ્યું છે। આ ભાવમાં અમદાવાદમાં 71,250, 22 કેરેટ સોનું 66,850, 24 કેરેટ વિથ જીએસટી 74,100 રૂપિયાના ભાવમાં ડીસા, બોટાદ, થરાદ, ભરૂચ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વલસાડ અને દ્વારકામાં પણ સોનાના ભાવમાં ઉછાળો। કેશોદ, ગાંધીધામ, ગોંડલ, પાટણ, નડિયાદ, નવસારી, ખેડા, માણસામાં મોંઘું થયું સોનું। મહેસાણા, પાલનપુર, પોરબંદર, ગોધરા, વેરાવળ, આણંદ, હિંમતનગર અને અમરેલીના ભાવ તમે જોઈ રહ્યા હતા। ભાવની મૂવમેન્ટ ખૂબ વધુ હોવાથી તાજો ભાવ જાણવા તમારા શહેર ગામનું નામ લખી કોમેન્ટ કરો। અને આગળ હવે ક્યારે કેટલો ઘટશે સોનાનો ભાવ, મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવવાનું જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ઇન્સ્ટાગ્રામ ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।